ભાવનગર શહેરમાં ગત રાત્રિએ વીજળીના ચમકારા અને તેજ પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો। વરસાદની તીવ્રતા એટલી વધુ હતી કે થોડા અંતર સુધી પણ સ્પષ્ટ દેખાતું નહોતું। માત્ર 1.5 કલાકમાં જ અંદાજે 2 ઇંચ વરસાદ વરસતા શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા। અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ઉપર અસર પડી। જો કે લાંબા વિરામ બાદ વરસાદ વરસતા લોકો ભારે ખુશીનો માહોલ છવાયો હતો। ભાવનગર શહેરની અંદર આજે મોડી રાત્રિના 9:30 કલાક આસપાસ ધોધમાર વરસાદનો પ્રારંભ જે છે એ થયો હતો અને માત્ર કહી શકાય છે કે 1 થી સવા કલાકની અંદર 2 ઇંચ જેટલો વરસાદ જે છે એ પડતા શહેરના માર્ગો છે જળબંબાકાર જે છે થઈ ઉઠ્યા હતા। હાલ ભાવનગર શહેરના માર્ગોના દ્રશ્યો જે છે એ જોઈ શકો છો કે જેની અંદર હાલ માર્ગો ઉપર પાણી જે છે એ ભરાયા છે। વાહનો જે છે એ પસાર થઈ રહ્યા છે પરંતુ તેના અડધા વ્હીલ જે છે એ પાણીમાં છે એ ડૂબેલા છે। એટલે કે હાલ કેવો સારો વરસાદ ભાવનગર શહેરમાં પડ્યો છે તેનો આપ દ્રશ્યો જે છે એ જોઈ શકો છો। બહુ જ મહત્વની વસ્તુ છે કે ઘણા લાંબા સમયથી ભાવનગર વાસીઓ જે છે એ સારા વરસાદની રાહ જે છે એ જોઈ રહ્યા હતા। ત્યારે આજે ખૂબ સારો વરસાદ એટલે કે સિઝનનો એવો પ્રથમ સારો વરસાદ જે છે એ પડતા એક પ્રકારે કહી શકાય છે ભાવનગર વાસીઓ જે છે એ ગેલમાં જે છે એ આવી ગયા છે। ચોક્કસ વાહન ચાલકો જે છે એ આ વરસાદની મોજ જે છે એ લઈ રહ્યા છે તો ક્યાંક કોઈક વાહન ચાલકોને પોતાના વાહનો બંધ કરવાના કારણે મુશ્કેલીનો સામનો છે એ પણ કરવો પડી રહ્યો છે। કેતન નાગપુરા, દૂરદર્શન ન્યૂઝ, ભાવનગર।